બારડોલી ડિવિઝનમાં કોરોના વેક્સિનને લઈને ડ્રાય રનનું આયોજન કરાયું હતું। આવનાર દિવસોમાં વેક્સિન આપવાના આયોજન અંગે જરૂરી ક્ષતિઓ સુધારી શકાય અને આગોતરા આયોજન માટે ડ્રાય રનનું આયોજન કરાયું હતું। બારડોલી CHC ખાતે કરાયેલ ડ્રાય રનમાં વેક્સિનની આખી પદ્ધતિનું રિહર્સલ કરાયું હતું। વેક્સિનેશન સેન્ટર પર ફરજ બજાવનારા કર્મચારીઓને પણ તમામ પ્રક્રિયાથી અવગત કરવામાં આવ્યા હતા અને ડ્રાય રનમાં બારડોલી CHC ખાતે 25 જેટલા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વેક્સિન પદ્ધતિ અમલીકરણ માટે 5 જેટલા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે અને એક સેન્ટર પર 100 વ્યક્તિઓને વેક્સિન આપવાનું પણ આયોજન કરાયું છે। COVID-19 એના વેક્સિન માટે આજ રોજ અત્રે CHC બારડોલી ખાતે ડ્રાય રન એટલે કે વેક્સિનેશનની આખી જે પ્રક્રિયા છે એને માટેની એક મોક ડ્રીલ જેવું કરવામાં આવ્યું છે અને જે દિવસે આપણે વેક્સિનેશન કરીશું એ દિવસે વેક્સિનેશન કરતી વખતે જે પણ પ્રક્રિયાને આપણે અમલ કરવાની છે એના તમામ સ્ટેપ્સને આજે ફોલો કરવામાં આવશે અને આ પ્રોસેસમાંથી એનો આપણો જે મુખ્ય ઉદ્દેશ છે તે એ છે કે આપણે એકચ્યુઅલમાં જ્યારે રસીકરણ કરીશું ત્યારે જો નાની મોટી કોઈ તકલીફો ઊભી થાય અથવા આપણી ક્યાંક ક્ષતિઓ રહી જતી હોય તો એ ક્ષતિઓને શોધી કાઢીને આ ડ્રાય રનમાંથી આપણે એને સુધારી લઈશું। ભારત સરકારના હેલ્થ વિભાગ ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગ દ્વારા જે વેક્સિન કોવિડ માટે અધિકૃત થઈ છે એ લોકો સુધી પહોંચાડવા માટે જે સિસ્ટમ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવી છે એ અંતર્ગત એનું એક મોક ડ્રીલ કે લોકો સુધી કઈ રીતે પહોંચશે અને લોકો એને કઈ રીતે લાભ લેશે અને એમાં કંઈ પણ લૂપ હોલ્સ હોય એની એક મોક ડ્રીલ ટાઈપ કે ખબર પડે કે ભાઈ ક્યાં લૂપ હોલ્સ છે, ક્યાં કરેક્શનની જરૂર છે, તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને આજે બારડોલી CHC ખાતે તેમજ બપોર સુધીમાં PHC ખાતે ડ્રાય રન એટલે કે મોક ડ્રીલનું આયોજન થયેલ છે।